ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરમાં ગુણધર્મોની આવર્તિતતા બાબતમાં આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કર્યો. હવે એ આયનીકરણ એન્થાલ્પીના જેવું જ એક પદ, પરંતુ તેના કરતાં થોડો વિરોધાભાસ બતાવશે. આયનીકરણ એન્થાલ્પી માટે આપણે એવું કીધું હતું કે વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આપવી પડે છે, એટલે એક મોલ ધન આયન બને છે. બરાબર? આનો મતલબ કે આયનીકરણની ઘટના એ ઉષ્મા શોષક હતી અને આયનીકરણ એન્થાલ્પી જે પદ એ ઉષ્મા શોષક ગણી શકાય. તેમના મૂલ્યો ધન મળતા હતા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાબતમાં આપણે તેની વ્યાખ્યાયિત સમજ, તેના સ્તર, જેમ કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ભણ્યા હતા, દ્વિતીય આયનીકરણ, તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કર્યો ને, એ રીતે આમાં પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટેના કોઈ સ્તર, એ ઉપરાંત આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટેના આધારભૂત પરિબળ કે કયા પરિબળો તેની પર ભાગ ભજવે છે, તેના મૂલ્યો કેવા મળે છે, તેનો આજના લેક્ચરમાં અભ્યાસ કરીએ તે પહેલા આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાબતમાં ધોરણ 11 ની કોઈ પણ પરીક્ષા હોય તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, ઉપરાંત ધોરણ 12 અભ્યાસ કર્યા પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હશે તો એમાં તો ધોરણ 11 ને 12 તમામ પ્રકારના સિલેબસથી આપણને પ્રશ્ન બનાવીને આપ્યા હશે. બરાબર? એટલે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક સૂત્ર આપ્યું હતું, ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી વેરીઝેસ અસરકારક કેન્દ્રીય વીજભાર ENC વેરીઝેસ 1/SE. SE એટલે શિલ્ડિંગ ઇફેક્ટ. તો આવી રીતે આવા કેટલાક ટૂંકા સૂત્રો, જેને ટેકનિક્સ કહેવાય, એવી ટેકનિક્સના કારણે તમે કદાચ ક્યારેક કોઈક મૂલ્યોની સરખામણી કરી અને સીધો જ 4 માર્કના પ્રશ્નનો જવાબ તમે લગભગ 10-15 સેકન્ડ કે વધુમાં વધુ 1 મિનિટમાં આપી શકો છો, MCQ પ્રકારમાં. ભલે 11માં MCQ ના હોય. તો એવી જ રીતે આયનીકરણ એન્થાલ્પીની જેમ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ મિત્રો આવી સ્ટડી મટીરિયલ્સ પેપર પ્રિન્ટનું જે માય સેલ્ફ આજે બનાવેલું છે ને મિત્રો, એના કેટલાક પ્રશ્નો સ્વાધ્યાયમાં પણ એવા છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુરૂપ પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોની સાર્થકતા શું છે તે સમજાવો. ઉપરાંત સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો એવા છે કે ઓક્સિજન અથવા ફ્લોરિન, ફ્લોરિન અથવા ક્લોરિન, અથવા તો ઓક્સિજનની સાપેક્ષમાં સલ્ફર અને ફ્લોરિનની સાપેક્ષમાં ક્લોરિન, એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સમજાવો. આવા 2-3 માર્કમાં પણ પ્રશ્નો બની શકે. આ પ્રશ્ન મેં અત્યારે બનાવ્યો ને આવા પ્રશ્નો બની શકે છે. અને આવા પ્રશ્નોના કારણે ભલે 11માં MCQ નથી, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ આવી સરખામણી કરવા માટેના કમ્પેરેટિવ ધ ફોલોઈંગ બેચીસ અથવા તો મેચ ધ કોલમ, આવા પ્રકારના પ્રશ્નો આવે ત્યારે આપણું આ પ્રકરણ અને આજનો અભ્યાસ આપણને યોગ્ય નીવડશે. એટલે આ પેપર પ્રિન્ટ પ્રમાણે હવે તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી આગળ અભ્યાસ કરાવીએ તો આજનો જે મુદ્દો છે 3.7.1 નો C મુદ્દો છે. એટલે 3.7.1 બરાબર. અને આ મુદ્દામાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ તો કરીશું જ, સાથે સાથે મિત્રો એક એવો શબ્દ પણ છે, શબ્દ કહેતા આની સાથે સંકળાયેલું એક પદ છે જેની આપણે વચ્ચે ચર્ચા કરી લઈશું. હવે સૌથી પહેલા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીની જેમ શું કહેવાય, તો ધરાવસ્થાના વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુ, ધેટ મીન્સ X લઈ લઈએ છે, ચાલો ખરેખર તો એ લઈ શકાય ને એટમનો, પણ વાયુરૂપ તટસ્થ આ એક મોલ પરમાણુ છે અને તેમાંથી આમાંથી એક મોલ વાયુરૂપ ઋણ આયન બને છે. ક્યારે બને? જ્યારે આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. ધેટ મીન્સ હિયર ધ ગેઇન ઇલેક્ટ્રોન છે ને, અને ત્યારે અહીંયા મુક્ત થતી જે ઉર્જા છે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવાયો છે તો મુક્ત થતી ઉર્જા છે, અથવા તો આપવી પડતી પણ ઉર્જા હોઈ શકે. સાહેબ, આપવી પડતી ઉર્જા તો આયનીકરણ એન્થાલ્પીમાં હતી. એક્ઝેક્ટલી. ત્યાં નક્કી હતું. અહીંયા મિત્રો ઉષ્મા શોષક છે કે ક્ષેપક, એટલે કે આ જે પણ તફાવત આવશે તેના માટે આપણે ડેલ્ટા H
Eg, બરાબર. આનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. મેક્સિમમ કેસમાં આપણે આવું સ્વીકારીએ છીએ કે તેમનું ઋણ મૂલ્ય વધારે હોય છે. અને એમાં પાછા આવર્ત કોષ્ટકના આવર્તના અને સમૂહના તત્વોમાં આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો અત્યારે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય એની ચર્ચા કરી કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં જ્યારે તે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, ત્યારે 1 મોલ ઋણ આયન બને છે અને ત્યારે મુક્ત થતી આ જે કોઈ એન્થાલ્પી એટલે કે મુક્ત થતી જે ઉર્જા છે આ તફાવતીય છે, તો ડેલ્ટા H ઇલેક્ટ્રોન ગેઇન એ ઋણ મૂલ્ય પણ હોઈ શકે છે અને ધન મૂલ્ય પણ હોઈ શકે છે. સાહેબ આવું કેમ? તો સ્વાભાવિક છે કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે તો નક્કી થઈ ગયું, કારણ કે અસરકારક કેન્દ્ર વીજભારમાં ફેરફાર થાય છે, વધે છે ને, એટલે પરમાણુ પાછો નાનો થતો ગયો છે, એટલે કે પરમાણુની ત્રિજ્યા ઘટતી ગઈ છે. હવે આ પરમાણુની ત્રિજ્યા ઘટી છે એનો મતલબ કે તે પોતાની કોઈ એક જ પ્રકારના કોષમાં એક જ પ્રકારની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે, એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધતું ગયું છે. જ્યારે સમૂહમાં જોઈએ તો શું થાય છે? ઘટતું ગયું છે. માટે શું થયું? પરમાણુનું કદ મોટું થયું, પરમાણુની ત્રિજ્યા વધી છે, એટલે આવા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયા છે, જે આપણે ગત લેક્ચરમાં અભ્યાસ કર્યો, જેનો અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છે. એટલે ધન મૂલ્યની જો વાત કરીએ ને તો મિત્રો આવર્ત કોષ્ટકમાં આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્ધ ધાતુ આવવામાં આપણને ક્યારેક આવા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્યો કે જે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવવા જ, ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે, લૂઝ કરવા માટે પોતે પ્રદર્શિત થયેલા છે અને હર હંમેશ તેઓ તત્પર હોય છે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે. માટે તેમની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન હોતા હોય છે. જ્યારે જેવાને આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું એટલે વધુ ઋણ મૂલ્ય થતા જશે. આ વધુ ઋણ મૂલ્ય એટલે ખ્યાલ આવે મિત્રો? આ વાક્ય પ્રયોગ ચોપડીઓમાં આપ્યો છે. -5 હશે, -6 હશે, -10 હશે, -20 હશે. આ તો 5, 10, 20 આવા ના હોય, 100, 150, 200, 300, 500, 800 હોય, પણ એ ઋણ મૂલ્ય વધે છે એવું કહી શકાય. ગાણિતિક રીતે ન જતા, ગાણિતિક રીતે જઈએ તો શું થાય ખબર છે? -200 કરતા -300 કેવા કહેવાય? તો કે સાહેબ ઓછા કહેવાય, પણ ઋણ મૂલ્ય વધી ગયું છે. એટલે આપણે અહીં વાક્ય પ્રયોગ આવર્ત કોષ્ટક અને રિયલ કેમિસ્ટ્રીના હિસાબે સમજીશું કે કોઈ પણ વાયુરૂપ ધરાવસ્થાના પરમાણુમાં અથવા તો તટસ્થ વાયુરૂપ પરમાણુમાં જ્યારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય અને વાયુરૂપ 1 મોલ ઋણ આયન બને છે, ત્યારે મુક્ત થતી એટલે કે ક્ષેપિત થતી કે શોષાતી એવી આ એન્થાલ્પીને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે મિત્રો આના પણ સ્તર છે. શું સ્તર છે? તો આવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જો હું તમને 2 સ્તર સમજાવું. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ વન. આ એક તો છે અને કયું છે તો કે એક ઇલેક્ટ્રોન મેળવવા માટે એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન મેળવે છે. પ્રથમ ઇલેક્ટ્રોન મેળવાય અથવા તો આકર્ષાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જેમાં આપણે આ જ સમીકરણ લઈ લઈશું, બરાબર. અને બીજું છે બીજો એટલે કે દ્વિતીય ઇલેક્ટ્રોન મેળવાય અથવા તો પ્રાપ્ત થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જુઓ મિત્રો, આ જ સમીકરણ અહીંયા અસરકારક રીતે કામ કરશે, પરંતુ શું થશે તમે જુઓ તો x પ્લસ ઇલેક્ટ્રોન it gives x minus y રૂપ, તો અહીંયા થયું ડેલ્ટા H Eg1. ઓકે, જ્યારે અહીં શું થશે? x minus y સ્વરૂપ પ્લસ ઇલેક્ટ્રોન and the x minus minus, that means -2 થયું હવે, બરાબર ને? એટલે અહીંયા જે -1 લખ્યો છે ને એ રીતે એ -2 વાયુરૂપ તટસ્થ પરમાણુ, બરાબર, આ વાયુરૂપ આયન બની ગયો છે. એના માટે ડેલ્ટા H Eg એ 2 લખીશું. તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન મેળવાતો જાય છે, એટલે હમણાં માટેની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હશે તો હું તમને ચારે એની
પેપર પ્રિન્ટ આપીશ PDF માં તો એમાં પણ મેં તમને અહીં બતાવેલું છે. જુઓ, આના કરતા આનું મૂલ્ય ઓછું ઋણ પ્રાપ્ત થશે. તો સાહેબ તમે તો કહેતા હતા કે ખરેખર તો એમાં ઋણ મૂલ્ય વધતું જાય છે. એ આવર્ત કોષ્ટકમાં જ્યારે પરમાણ્વીય ક્રમાંક વધે છે એટલે કે કોઈ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ છે ત્યારે તેનું ઋણ મૂલ્ય વધે છે. જ્યારે અહીંયા કોઈ એવા એક જ પરમાણુ માટે વાયુરૂપ તટસ્થ એક જ પરમાણુ માટે જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે તેની જે ઉર્જા હોય એના કરતા આની જે ઉર્જા હોય છે તે ઓછી ઋણ પ્રાપ્ત થતી હોય છે. દાખલા તરીકે તમને અહીંયા જવાબ આપવો હોય તો એમ કહી શકું કે O- લઈએ અને એની જગ્યાએ O2- લઈએ તો અહીંયા જે એક ઇલેક્ટ્રોન મેળવાય છે એના કરતા અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવાયેલાની વાત છે. દાખલા તરીકે અહીંયા ઓક્સિજન લઈએ આપણે તો આ ઓક્સિજનમાંથી વાયુરૂપ લેવું હોય તો O2 લેવો પડે ને, તો અહીંયા ટ્વાઇસ O- થશે. તો એ પ્રમાણે ટ્વાઇસ O2- થશે. પણ માત્ર ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો એવા ઓક્સિજન માટે આમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થશે? ઓછું થશે, એટલે કે ઓછું ઋણ પ્રાપ્ત થશે. તો આવી રીતે લખી શકાય અહીંયા કે ડેલ્ટા H Eg 1 થી ડેલ્ટા H Eg 2 તરફ જતા ઓછું ઋણ પ્રાપ્ત થાય છે. બરાબર, આ ઓછું ઋણ થતું જાય. આનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ઋણ કે ધન હોઈ શકે છે. આવા મૂલ્યો ઋણ કે ધન હોઈ શકે છે. અને આવા મૂલ્યોને આના પછી જે મૂલ્ય હોય તો એનું માપન શું? જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે તમારી પાસે મૂલ્ય આવ્યું 285, તો એનો એકમ શું? તો મિત્રો એનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. તમને થશે સાહેબ આ તો આયનીકરણ એન્થાલ્પીનો હતો. યસ, એક્ઝેક્ટલી. તો આ પણ આયનીકરણ એન્થાલ્પીની જે ઉર્જા જ છે. એટલે મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની પ્રાસ્તાવિકતા, તેનું પ્રાથમિક પદ, તેની વ્યાખ્યાયિત સમજ, આ તમામ પ્રકારનો આપણે અભ્યાસ કર્યો. હવે આવી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર કયા પરિબળો ભાગ ભજવતા હોય છે તો એની જો હું તમને વાત કરું ને તો ખ્યાલ આવશે. હવે બીજી એક વાત એ છે કે ડેલ્ટા H Eg નું જેમ વધુ ઋણ મૂલ્ય હોય ને, વધુ ઋણ મૂલ્ય, તો એનો મતલબ તે ઋણ આયન બનવાની સરળતા વધારે થતી જાય છે. તેમની ઋણ આયન બનવાની સરળતા વધારે થતી જશે. જુઓ, દાખલા તરીકે મેં તમને અહીંયા આ બંને પ્રથમ અને દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સમજણ આપી છે. આ પેપર પ્રિન્ટ ધારો કે તમે PDF માં મેળવશે તો એ મળશે ત્યારે તમને આ વાંચીને કેવી રીતે ખબર પડશે? એટલા માટે તમને આ પેપર પ્રિન્ટ સાથે આ જ સમજાવી રહ્યો છું કે અત્યારે તમે જોઈ શકો છો કે 1 ઇલેક્ટ્રોન મેળવે છે જ્યારે આ પદમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે પરમાણુઓ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની શકે છે એ આ સમીકરણ તમને વ્યક્ત કરી આપે છે. આ સમીકરણ શું વ્યક્ત કરી આપશે? કે આ પરમાણુઓ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની શકે છે. અને એટલા જ માટે કે આ જે એક ઋણ આયન છે એના કરતા જ્યારે -2 બને છે ત્યારે આના કરતા આ ઓછું ઋણ થતું જાય છે, ધન થતું જાય છે, એમ કહી શકાય. ક્લિયર થઈ ગયો હશે મુદ્દો? એટલે મિત્રો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે પ્રાસ્તાવિકતા પછી હવે આપણે પરિબળો તરફ જઈશું. તો અહીં હવે આપણે પરિબળોની વાત કરીશું અને રિમૂવ કરી અને કેટલાક પરિબળોની ચર્ચા કરીએ અને પછી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક ઉદાહરણો લઈશું. તમને લાગશે કે સાહેબ આયનીકરણ એન્થાલ્પીના જેવો જ આ તો અભ્યાસ છે. મિત્રો અભ્યાસ તો છે ને આપણા પાઠ્યપુસ્તકમાં વિધાનો લખ્યા છે એટલે વાંચતા વાંચતા કદાચ એની ભાષાકીય પ્રવાહિતા પ્રમાણે તમારા દિમાગ ઉપર ઉતરે કે ના ઉતરે, પણ સ્વાભાવિક એને જો સરળતાથી આ રીતે સમજાવીએ તો તમને તરત જ ખબર પડી જશે. હવે આવા આયનીકરણ એન્થાલ્પીના પરિબળોની ચર્ચા કરીશું કે કયા પરિબળો હોય છે. મિત્રો એ પરિબળોની પણ હું તમને શીટ આપવા માંગીશ અને એ પરિબળોમાંના કેટલાક પરિબળો એવા છે કે જે બાયફર્ગેશનમાં ફ્લોચાર્ટ થી તમને લખી આપું અને દરેકની આપણે થોડી ચર્ચા કરી લઈએ. બરાબર? હવે એ પરિબળોમાં આટલા પરિબળો આપણી પાસે રહેશે.
જે આયનિક અને એન્થાલ્પીમાં ભણ્યા હતા ને એ જ ટાઈપના કેટલાક પરિબળો છે મિત્રો. પહેલું તો છે પરમાણ્વીય કદ. જો ત્રિજ્યાની મેં હમણાં વાત કરી હતી ને એ રીતે પરમાણ્વીય કદ, જેને આપણે એટોમિક સાઇઝ કહીશું, એટોમિક સાઇઝ. બીજું છે ઇલેક્ટ્રોન સંરચના. આ ઇલેક્ટ્રોન સંરચના ધેટ મીન્સ મિત્રો આપણે ધારો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જોઈએ, જસ્ટ હમણાં ઓક્સિજનનું આપણે એક ઉદાહરણ દીધું કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન મેળવાય, એની જગ્યાએ ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મેળવાય. તો એનો મતલબ શું થયો કે તેના કેન્દ્રમાં 8 પ્રોટોન તો છે જ, પહેલીમાં 2 અને બીજીમાં 6 હતા. પરંતુ આ પહેલીમાં 2 છે અને બીજીમાં 6 છે, તો આ n બરાબર 2, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, બીજી કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એમાં એક જ ઇલેક્ટ્રોન મેળવાય છે. તો એ વખતે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હશે એના કરતા n બરાબર 2 નંબરની કક્ષામાં બીજો પણ એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આનો મતલબ ઇલેક્ટ્રોન સંરચના તરફ આપણને દોરી જાય છે. એટલે બીજો એક આપણું પાસું છે જે પરિબળ છે તે ઇલેક્ટ્રોન સંરચના છે. ત્રીજું જે છે ને મિત્રો એ ટૂંકમાં હું લખું છું અહીંયા ENC છે, બરાબર. અને ચોથું જે છે ને એ પણ હું ટૂંકમાં લખું છું અહીંયા આ છે. બોલા ખ્યાલ આવી ગયો હશે તમને. તો પરમાણ્વીય કદ, ઇલેક્ટ્રોન સંરચના, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ એન્ડ શિલ્ડિંગ ઇફેક્ટ. હવે મિત્રો શિલ્ડિંગ ઇફેક્ટ આપણે ભણેલા છે, બરાબર. તો શિલ્ડિંગ ઇફેક્ટ જે ભણ્યા ને, આજે આપણે શિલ્ડિંગ ઇફેક્ટ ભણેલા છે. ઇલેક્ટ્રો જે ન્યુક્લિયર ચાર્જીસ છે, જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ છે વિદ્યુતીય રીતે, તો આ બંને પદને અભ્યાસ કર્યા પછી આપણે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે જેમ મેં એક શોર્ટ ટેકનિક આપી હતી એવી અહીંયા આપ્યું તો શું આપી શકાય? તો આ સૂત્ર પછી હું તમને કહીશ કે સ્ક્રીનશોટ પાડી લેજો, તમને ખ્યાલ આવશે. પણ જુઓ, પરમાણ્વીય કદ પર આધારિત છે, તો એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા થઈ ગઈ. હવે પરમાણ્વીય ત્રિજ્યા પ્રમાણે એની આયનિક અને એન્થાલ્પી પણ હશે. આ આયનિક અને એન્થાલ્પીની જેમ તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ હશે. એટલે અહીં સૌથી પહેલા તો હું આ લખીશ કે ડેલ્ટા H Eg, that means electron gain enthalpy varies as 1 upon atomic size છે ને, varies as ENC and this varies as 1 upon shielding effect. મિત્રો આ જે મેં તમને ફોર્મ્યુલા બનાવી આપીને એ ફોર્મ્યુલા કેટલાક પ્રાયોગિક મૂલ્યો જે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે ને એની પર આધારિત ગહન વિચાર કરીને આ થોડુંક બનાવીને તમને ફોર્મ્યુલા આપી છે. એટલે આની ઉપર હું બોક્સ બનાવી આપું તમને અને પછી આપણે એની ચર્ચા કરીએ. જુઓ, સમજીએ આપણે આની અંદર શું છે એ વસ્તુ. દાખલા તરીકે ચલો આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ એટોમિક સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં છે. કઈ રીતે? તો જુઓ, પરમાણ્વીય કદ, દાખલા તરીકે હું એમ કહી દઉં કે ભાઈ ચલો બીજા આવર્તનું તત્વ લઈએ, લિથિયમ છે, પછી બેરિલિયમ છે, ત્યારબાદ બોરોન હોય, કાર્બન હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય અને ફ્લોરિન હોય, બરાબર છે. તો જુઓ, ડેલ્ટા Heg નું મૂલ્ય એટોમિક સાઇઝ કરતા વ્યસ્ત છે. એટલે કે જેમ પરમાણ્વીય ત્રિજ્યા મોટી એટલે કે વધારે હશે, પરમાણ્વીય કદ વધારે હશે, તેમ આ જુઓ પરમાણ્વીય કદ જેમ વધારે છે તેમ આની એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે, એટલે કે ઓછું ઋણ પ્રાપ્ત હશે. એટલે અહીંયા આ બધા મૂલ્યો જો ધન પ્રાપ્ત થતા હશે તો અહીંયા ઓછા ધન પ્રાપ્ત થતા હશે, ત્યારબાદ અહીંયા ઋણ પ્રાપ્ત થતા હશે, ત્યારબાદ અહીંયા થોડા વધુ ઋણ, પછી અહીંયા વધુ ઋણ, ત્યારબાદ વધારે પડતા ઋણ અને અત્યંત ઋણ. સાહેબ ઋણમાં તમે આટલા બધા પ્રકાર પાડ્યા? હા, દાખલા તરીકે ચલો લિથિયમ કરતા, બેરિલિયમ કરતા આ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિનમાં આમ આવર્ત કોષ્ટકમાં કોઈ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા આ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. એટલે કે આ ઋણ મૂલ્યમાં વધારો થાય છે, વધુ ઋણ મૂલ્ય મળે છે. દાખલા તરીકે અહીંયા ઋણ મૂલ્ય હોય કે ભાઈ -100,
તો અહીંયા -150 મળ્યા હશે, અહીંયા -170 હોય, -180 હોય. હવે એની પ્રતિથી મિત્રો મારે તમને કરાવી છે એ પાઠ્યપુસ્તકના કોષ્ટકમાંથી. જુઓ અહીંયા આપણી પાસે પાઠ્યપુસ્તકનું આ કોષ્ટક હું તમને કહું છું. તો કોષ્ટક નંબર 5 નંબર 87 પર 3.7 નંબરનું કોષ્ટક છે, કારણ કે આપણો મુદ્દો 3.7 છે ને, તો એવા 3.7 નંબરના મુદ્દામાં એક કોષ્ટક આપેલું છે અહીંયા આ બધું. હવે આવા જે મૂલ્યો હશે ત્યાં આગળ હાઇડ્રોજન માટેનું મૂલ્ય ડેલ્ટા Hg નું બતાવે છે કે જે -73, ત્યારબાદ અહીંયા +48. આનો મતલબ શું થયો કે આ બહુ જ ઓછા ધન કોના સાપેક્ષે છે, તો કે પેલા નિષ્ક્રિય વાયુઓની સાપેક્ષે. એટલે જ્યારે નિષ્ક્રિય વાયુઓની સાપેક્ષે આપણે અભ્યાસ કરતા હોઈએ તો અહીંયા 18મા સમૂહના તો તેમનામાં તો પ્લસ મળશે જ છે ને, પરંતુ અહીંયા જ્યારે આપણે આ ધારો કે આ હિલિયમની વાત કરીએ તો અહીંયા નિયોનની વાત કરીએ તો નિયોનની સાપેક્ષે અહીંયા હશે તો આ જે ધન મૂલ્ય છે એના કરતા ઓછા ધન છે. એનો મતલબ કે આ ઋણ કરતા ઘણા ઓછા ઋણ થશે. એટલે અહીંયા હવે આપણે જે એક જ આવર્તમાં ગયા ને તેના કરતા શું હવે વાક્ય આવ્યું કે ઘણા ઓછા ઋણ મૂલ્યો પ્રાપ્ત થશે. ત્યારબાદ અહીંયા ઋણ, થોડા વધુ ઋણ, એનથી વધારે ઋણ, એનથી વધારે ઋણ. પણ અહીંયા 18મા સમૂહમાં આવીશું ત્યાં કેવા થઈ ગયા પાછા ધન, કારણ કે નિષ્ક્રિય વાયુઓ છે. એ નથી સહસંયોજકતાનો ગુણધર્મ કે નથી આયનિકતાનો ગુણધર્મ. હવે આ પણ બહુ જ અસરકારક રીતે બે વાક્યો છે કે તેઓ કોઈ પ્રકારના સંયોજનો બનાવી શકતા નથી. એટલે એમનામાં આયનિક અને એન્થાલ્પીના મૂલ્યની જો ચર્ચા ના હોય તો પછી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્યો તો ધન જ હોય ને. અને એટલા માટે કોષ્ટકમાં તમે જોશો તો કોષ્ટકમાં જે તમને બતાવ્યું છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન દરેકના તમને ધન મૂલ્ય બતાવ્યા છે ડેલ્ટા Hg ના. અને એની સાપેક્ષે અહીંયા જ્યારે આવો તો ખૂબ ઓછા ધન હોય, એનો મતલબ ઋણની શરૂઆત થઈ. તો તમે ચલો હિલિયમની સામે જો હાઇડ્રોજનની વાત કરીએ તો -73 છે. એ રીતે લિથિયમનું ધારો કે આપણે કઈ આ લિથિયમ લીધો તો લિથિયમનું -60 છે. અને એ પ્રમાણે ઓક્સિજનનું આમ તો આગળ વધીએ તો ઓક્સિજનનું -141. ત્યારબાદ ફ્લોરિન, આ ઓક્સિજન છે, અહીંયા આપણે મૂલ્ય લખીએ તો આ -141 છે ઓક્સિજનનું, બરાબર, આ ઓક્સિજનનું છે. ત્યારબાદ અહીંયા ફ્લોરિનનું જે છે એ ફ્લોરિનનું -328 બતાવે છે ને. આ થોડાક આપણે આ પરમાણુને જવા દઈએ છીએ. ચાલો, તો આપણા ટોટલ પરમાણુ મળી જવા જોઈએ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, બરાબર. તો મિત્રો આ રીતે આ જેમ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જાઓ તો તમે જોઈ શકો છો કે અણુ ધારો કે આપણે કેટલું હમણાં લીધું તો ચલો આપણે આના માટે લિથિયમ માટે -60 લીધું હતું. તો એનાથી આગળ જતા આપણા પાઠ્યપુસ્તકમાં ઓક્સિજન અને ફ્લોરિનના મૂલ્યો આપેલા છે. એમના મૂલ્યો પરથી ખ્યાલ આવી ગયો કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ ઋણ મૂલ્ય મળતા જાય છે. -141 કરતા 328 મોટા કહેવાય, પણ માઇનસમાં નાના થઈ ગયા ને. તેમ છતાં આપણે ગાણિતિક રીતે નહીં, તેમના મૂલ્યની સાપેક્ષે કે વધુ ઋણ મૂલ્ય મળતું જાય છે. એટલે આપણે ગાણિતિક રીતે ન જોતા તેને બાય કેમિસ્ટ્રી રીતે જોઈશું. આપણા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મુદ્દાને અનુસરીશું તો ખરેખર આ અહીંયા જે સૂત્ર છે એ સૂત્ર બનાવેલું સાર્થક થઈ ગયું. એટલે કે આ સૂત્રમાં કિંમતો મૂકશો તો આપણી કેમિસ્ટ્રી રિયલ સાબિત થશે. એટલે એટોમિક સાઇઝ જેમ ઓછી થતી જશે તેમ ડેલ્ટા Heg નું મૂલ્ય વધતું જશે, એટલે કે વધુ ઋણ મૂલ્ય મળશે. હવે તમે જુઓ તો વેર ઇઝ ENC, વળી પાછું ડેલ્ટા Heg ના જેમ જ ENC છે. આનો મતલબ એમ થયો કે જેમ આયનીકરણ એન્થાલ્પી એ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસના સમપ્રમાણમાં, તો એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભારના સાથે સમપ્રમાણમાં છે. અને આ બે પાછા વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ENC થી વ્યસ્તમાં શિલ્ડિંગ ઇફેક્ટ હોય જ. આનો મતલબ એ થયો કે ડેલ્ટા Heg એ 1/80 થઈ ગયો છે ને, મળે છે ને. ડેલ્ટા Heg એ 1/80, ધેટ મીન્સ શિલ્ડિંગ ઇફેક્ટ. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય
એ શિલ્ડિંગ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં છે. આનો મતલબ એ થયો કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈશું તો જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ઋણ મૂલ્ય મળશે તેમ શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી થશે, અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ જેની વધારે હશે તેનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું પ્રાપ્ત થશે, ઓછું ઋણ મૂલ્ય પ્રાપ્ત થાય. એટલે મિત્રો આ સૂત્ર જે તમને આપ્યું છે એ આખા આવર્ત કોષ્ટકમાં આવર્તના કે સમૂહના કોઈ પણના તત્વોની બાબતમાં તમે ચર્ચા કરી શકશો. એટ ધેટ ક્લિયર? હવે મિત્રો હું તમને આટલું જે ઉતારવા માંગુ છું તો આને રિમૂવ કરું પછી તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આમ તો જોવા જઈએ તો મિત્રો તમે અત્યારે આ વિડિયો લેક્ચર્સની અંદર સીધો જ આપના મોબાઈલની અંદર, આપના મોબાઈલ હેન્ડફોનની અંદર એવી સરસ સુવિધાઓ આપેલી હોય છે કે ચાલુ વિડિયો લેક્ચરમાં પણ તમે અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. એટલે વિધાઉટ વેસ્ટ ઓફ અવર ટાઈમ આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે, બરાબર? હવે થોડા આવર્ત કોષ્ટક બાબતમાંની ચર્ચા કરી પછી જરૂરી એક પદની ચર્ચા કરીશું. હું જે તમને ચર્ચા કરવા માંગુ છું મિત્રો બે પરમાણુ વિશે. કયા બે પરમાણુ? તો ચાલો આપણે આવી જઈએ. ઓક્સિજન અને સલ્ફર. આ બાજુ ફ્લોરિન અને આ બાજુ ક્લોરિન. ચલો અહીંયા n બરાબર 2, ઓકે, અને અહીંયા n બરાબર 3 છે ને બંનેનું. હવે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જોઈએ તો હમણાં મૂલ્યો લખ્યા હતા એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા કેટલું મૂલ્ય હતું આનું? -141. આનું કેટલું હતું? આપણે પાઠ્યપુસ્તકમાં જોવું પડશે કારણ કે આ મૂલ્ય ગોખવાના ના હોય. તો એનું મૂલ્ય હતું -328. કયું એકમ છે મિત્રો? કિલો જૂલ પ્રતિ મોલ. કિલોજૂલ પ્રતિ મોલ. જો આ મૂલ્ય કરતા આ મૂલ્ય વધે છે. આ તો ચર્ચા થઈ ગઈ. હવે એવી રીતે સલ્ફર કરતા ક્લોરીનમાં પણ કેવું હશે? તો ચલો સલ્ફરનું મૂલ્ય લખી દઈએ. -200 એકમ એનો એ જ છે, જ્યારે ક્લોરીનમાં -349 એકમ એનો એ જ છે. હવે જો તમે સમૂહની વાત કરતા હોઈએ મિત્રો તો આ સમૂહમાં કયો સમૂહ થયો? તો જો આ સમૂહ જે છે ઓક્સિજન માટેનો, આ 7મો સમૂહ છે ને, અને આ છે 6ઠ્ઠો સમૂહ. કોઈ એક જ સમૂહમાં નીચે ઉતરતા, જોજો એક જ સમૂહમાં નીચે ઉતરતા એટલે કે પરમાણુ ક્રમાંક વધતા એટોમિક સાઇઝ કેવી થતી જાય? વધતી જાય. તો આનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું ઋણ મૂલ્ય પ્રાપ્ત થાય. કારણ કે આ વધતું જાય તો આનું મૂલ્ય વ્યસ્તમાં ઓછું ઋણ પ્રાપ્ત થતું જાય. તમે જોઈ શકો છો અહીંયા ઓછું મૂલ્ય પ્રાપ્ત થયું છે. હમણાં સમજાય એ પ્રમાણે અહીંયા જેમ આ ઋણ મૂલ્ય વધ્યું ને તો અહીંયા પણ વધ્યું. તો જુઓ તમે અહીંયા પણ વધ્યું છે. હવે આના પછીના તત્વોની જો ચર્ચા આપણા ચેપ્ટરમાં જે આપણા કોષ્ટકમાં છે તો સલ્ફર પછી અહીંયા આવે સેલેનિયમ, ઓકે, જ્યાં n બરાબર 4 છે. જ્યારે અહીંયા ક્લોરીન પછી આવશે બ્રોમિન. આ બ્રોમિન. બંનેના મૂલ્યો લખીએ આપણે મિત્રો. ચલો આપણે સિમિલારિટી રાખીશું, લાલ પેનથી એના મૂલ્યોને બતાવીએ અને એની ચર્ચાને અંત લાવીએ. હવે સેલેનિયમનું જે મૂલ્ય લખ્યું છે -195 છે, જ્યારે બ્રોમિનનું મૂલ્ય લખ્યું છે -325 છે. એકમ એનો એ જ. એટલે આપણા આ સૂત્ર પ્રમાણે ધીસ ઇઝ ધ રાઈટ, આપણે બહુ રાઈટ વે પર જઈ રહ્યા છે. કેમ? કારણ કે જુઓ, સમૂહમાં નીચે ઉતરતા પરમાણુય કદમાં વધારો થાય તો તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય મળતું જાય. તો જુઓ 141 છે, અહીં -200 છે. હવે તમે જોઈ શકો છો -141, 200, પછી 105. જો આના કરતા ઘટ્યું, જો આના કરતા ઘટ્યું. હજુ 195 ની નીચે ટેલ્યુરિયમ જ્યારે આવશે તો -190, અને અહીંયા બ્રોમિનમાં -325 છે. એની નીચે આયોડિનમાં આવીશું તો -295. ઘટતું જાય છે. તો અહીંયા કેમ એવું થયું કે આમાં વધ્યું છે ને? એટલે આપણે આ બેની સાપેક્ષમાં ચર્ચા કરીશું કે ઓક્સિજન કરતા સલ્ફરમાં અને ફ્લોરિન કરતા ક્લોરીનમાં આવું કેમ થાય છે. ધેટ ઇઝ અ મેઇન પોઈન્ટ કે જેની ચર્ચા હવે અંતમાં આવી છે. તો ઓક્સિજન માટે તમે જોઈ શકો છો મિત્રો n બરાબર 2 છે. n બરાબર 2 છે ત્યારે એની બીજા નંબરની કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે આવા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળ હોય છે, તેમજ કેન્દ્ર તરફ તેનું આકર્ષણ હોય છે. નંબર 1, જે કારણ અહીંયા લાગુ પડ્યું એ જ કારણ અહીંયા 2 નંબરમાં લાગુ પડ્યું. હવે ઓક્સિજનની સાપેક્ષે તરત જ સલ્ફરમાં આવે તો n બરાબર 3,
આ n બરાબર 3 હોવાના કારણે શું થયું મિત્રો, જુઓ અહીંયા કે આને વધુ અવકાશ મળ્યો, આ ઇલેક્ટ્રોનનો અવકાશ વિસ્તાર જે કહીએ એ વધુ મળ્યો અને એના કારણે તેમનામાં આ ઋણ મૂલ્ય વધી ગયું ઇલેક્ટ્રોનનું અને માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે કરી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતા સલ્ફરમાં, કારણ કે n બરાબર 2 કરતા 3 માં, અને એ જ રીતે ફ્લોરિન કરતા ક્લોરિનમાં, એટલે કે n બરાબર 2 કરતા 3 માં તેમના ઇલેક્ટ્રોનને એ અવકાશ વિસ્તાર વધુ સાંપડ્યો છે. આ મુખ્ય કારણ બન્યું છે. મિત્રો આવા કેટલાક 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય સમજાવવાના. તમને એમ થશે સાહેબ n બરાબર 3 મળ્યું તો આવી જ સરખામણી n બરાબર 3 ને 4 વચ્ચે કરો તો મિત્રો n બરાબર 4 જ્યારે લેવામાં આવશે ને તો આ તત્વની પહેલા કયા તત્વો શરૂ થઈ ગયા હશે? ડી વિભાગના. ડી નો ન્યૂનતમ ઉર્જાક્રમ કયો? 3 નંબર. કેમ? કારણ કે આ n બરાબર 4s ભરાય પછી 4p માં જાય એની જગ્યાએ સીધા 3d ચાલુ થાય છે, એટલે સ્વાભાવિક છે કે વળી પાછી શું અસર આવશે? સમજાય છે? અને શિલ્ડિંગ ઇફેક્ટ અને એટોમિક સાઇઝ તમે જોઈ શકો છો આ બંને વચ્ચે છે ને, અને તમે જોઈ શકો છો શિલ્ડિંગ ઇફેક્ટ અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. એટલે મિત્રો આ every time, everywhere, any time, this is the right perfect solution. Clear? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આપણે આ વાત કરી. હવે મિત્રો આની સાથે સાથે મેં તમને કીધું કે મારે હજુ શબ્દ ભણાવવાનો છે અને એના પછી જ આપણે એક નવા મુદ્દા તરફ જઈશું. નવો મુદ્દો એટલે જેમ 3.7.1 ની અંદર આપણે જે આ સી મુદ્દો ભણ્યા ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ સી છે અત્યારે, બરાબર? આ સી A B C, હા આ ડી થયો. કેમ? કારણ કે સૌથી પહેલા પરમાણુ ત્રિજ્યા ભણ્યા A, ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી ભણ્યા B, ત્યારબાદ આપણે આયનીકરણ એન્થાલ્પી પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી. હા ઓકે, પહેલો A પરમાણુ ત્રિજ્યા, બીજો આયનીય ત્રિજ્યા, C ત્રીજો C આયનીકરણ એન્થાલ્પી અને ચોથો D ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હજુ આપણી પાસે એક E બાકી છે, કયો? એ પછી ભણીએ, પણ એની પહેલા આની સાથે એક એવું સંકળાયેલું નાનકડું એક શબ્દ અને વિધેય છે અને એ હું તમને ભણાવવા માંગુ. હવે આને આપણે થોડુંક અહીંયાથી રિમૂવ કરવું પડશે, બરાબર? હવે આનો સ્ક્રીનશોટ તમારે ધારો કે ચાલુમાં લઈ લીધો હશે. હવે જે પદ છે ને મિત્રો કે કંઈક અંશે આપણને ઉષ્મા ગતિશાસ્ત્ર તરફ દોરી જાય એવું પદ છે અને પદનું નામ છે, આની સાથે જ સંકળાયેલું છે, કારણ કે જેમ ઇલેક્ટ્રોન મેળવાય એટલે ઋણતા વધે છે ને એવી રીતે એમની પાસે ઇલેક્ટ્રોનની સાથે બંધુતા વધે છે ને એટલે એનું નામ આપ્યું છે ઇલેક્ટ્રોન બંધુતા. જો ભાઈબંધી કરી છે. બટ હિયર ઇઝ ધીસ ઇઝ ધ, આને આપણે જો કહીએ ને તો ઇલેક્ટ્રોન એફિનિટી, આવું કહી શકાય, ઇલેક્ટ્રોન એફિનિટી. મિત્રો આ ઇલેક્ટ્રોન બંધુતા ઉષ્માગતિશાસ્ત્રની બાબતમાં કહીએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને તેની વ્યાખ્યા મળતી હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને જ્યારે એની વ્યાખ્યા મળે તો એ ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોન સાથેનું એક પોતાના અંદરના જેમ અપાકર્ષણ બળ હોય છે તેમ એમની એફિનિટી બાબતમાં ચર્ચા કરે છે અને એટલા માટે આમના મૂલ્યો ઉષ્માગતિશાસ્ત્રની રીતે ભલે વિરુદ્ધમાં પડતું હોય પરંતુ આમના મૂલ્યો ઋણ જ પ્રાપ્ત થતા હોય છે. જેમ અહીંયા કીધું હતું કે આમના ધન કે ઋણ મૂલ્યો પ્રાપ્ત થાય એમ આમના મૂલ્યો તો ઋણ જ પ્રાપ્ત થતા હોય છે. એટલે આના માટે એક તમને ફોર્મ્યુલા ઉપસાવેલી છે, એની ટેકનિક બતાવી અને પછી જો ચર્ચા કરું તો તમને વિશેષ ખ્યાલ આવે એવું છે. તો આ ઇલેક્ટ્રોન બંધુતા માટે હું આ લખવા માંગુ છું કે ડેલ્ટા H EG આ ઉષ્માગતિશાસ્ત્રને આધારે છે મિત્રો, છતાંય પણ જો ઉષ્માગતિશાસ્ત્ર બાબતમાં થોડો વિરોધાભાસ વ્યક્ત કરે છે. તો ડેલ્ટા H EG is equal to electron affinity, that means this is the minus electron affinity and minus 5/2 RT. હવે જો મિત્રો RT ક્યાંથી આવ્યું? ઉષ્માગતિશાસ્ત્ર આવ્યું એટલે તો વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઉદ્ભવતી અથવા તો એમાં આપવામાં આવતી, એટલે વાયુરૂપ છે ને એટલે વાયુ સમીકરણ લાગ્યું હશે. ઉષ્માગતિશાસ્ત્રમાં PV બરાબર nRT જેવું થઈ ગયું છે ને,
એટલે આ જે સૂત્ર સમીકરણ છે એની પરથી આપણે શું વિકસાવી શકીએ? તો ચલો હું તમને કેટલાક વિધાનોની બાબતમાં સમજાવું કે એમાં શું આપણે ઉપસાવી શકીએ. પહેલા તો આને આપણે હાઇલાઇટ કરવા માંગીએ છીએ. શું કહેવા માંગે છે? આ બંનેના વેલ્યુઝનો તમે સરવાળો કરશો તો પણ માઇનસ માઇનસ પ્લસ ચિહ્ન કયું આવ્યું? તો તમે ખબર પડી ગઈ કે ડેલ્ટા એચ ઈજી શું છે. એટલે હકીકતમાં તે ઉષ્માગતિશાસ્ત્ર પરથી વિકસાવ્યું છે, પણ એ ઉષ્માગતિશાસ્ત્ર પરથી વિકસાવવાના કારણે આપણે આવી ઇલેક્ટ્રોન બંધુતાની જો વાત કરીએ ને તો બહુ સરળ છે. શું કહી શકાય કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો ડાબીથી જમણી બાજુ જતા આવા ડેલ્ટા એચ ઈજી નું વધુ ઋણ મૂલ્ય થતું જાય છે ને એ પ્રમાણે ઇલેક્ટ્રોન બંધુતા જે છે ને એ ઇલેક્ટ્રોન બંધુતા પણ માઇનસ સાઇન થતી જાય છે. એટલે ડાબીથી જમણી બાજુ જતા આ ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય આની પર આધારિત છે. એટલે ડાબીથી જમણી બાજુ જતા ઋણ મૂલ્ય વધે. આનો મતલબ એ થયો બીજું વાક્ય કે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા આવા ઋણ મૂલ્ય ઘટે. જે હમણાં ઓક્સિજન ફ્લોરિન બધામાં આપણે જે ચર્ચા કરી ને તે પ્રમાણે આ મિત્રો આ વિધાન મેં તમને કહી આપ્યું છે. સમજી ગયા હશો તમે? હવે અહીંયા જે પણ વાત થઈ એ વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરવાના કારણે 1 મોલ ઋણ આયન બન્યો તેના માટે છે. પણ આવા વાયુરૂપ તટસ્થ 1 મોલ જે પણ આયન બન્યા હતા ને, આવા વાયુરૂપ આયન, કેવા આયન? તો કે ઋણ આયન. એમાંથી વાયુરૂપ ઘન અવસ્થામાં આયન તો ખરા, પણ કેવા? ઘન અવસ્થામાં આયન. તો એવા વાયુરૂપ ઋણ, આ ધન નથી હો, ઘન છે. ધીસ ઇઝ ધ વાયુરૂપ. અને એમાંથી આ વાયુરૂપમાંથી એક ઘન બને છે. તો આનો મતલબ એ થયો કે આના માટે તો કઈ આવી એનર્જી? કઈ આવી? કે લેટાઇસ એનર્જી આવી. ઘન, સ્ફટિક, લેટાઇસ, સ્ફટિક જાળીદાર રચના, પ્રકરણ નંબર 1. એટલે એ વખતે એમની ઉર્જાને આપણે લેટાઇસ ઉર્જા કહીએ છીએ. સ્ફટિકીયકરણની ઉર્જા એટલે તો સ્ફટિક ઉર્જા, જ્યારે લેટાઇસ એનર્જી કહેવાય. આ પણ આની સાથે અત્યારે આ નાયક સાહેબના દિલો દિમાગ પર આવ્યું વાક્ય એટલે તમને સમજાવ્યું કે વાયુરૂપ જ્યારે કોઈ 1 મોલ ઋણ આયન હોય અને તેમાંથી જ્યારે આ વાયુરૂપ 1 મોલ ઋણ આયનમાંથી જ્યારે તે ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે આવી ઘન સ્વરૂપ બને ને ત્યારે ઉત્સર્જિત થતી ઉર્જા છે. એટલે એને હું તમને આ રીતે લઈ શકાય કે જ્યારે આમાંથી આ બને ત્યારે અહીંયા ઉર્જા ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જિત થતી ઉર્જાને આપણે લેટાઇસ એનર્જી કહીએ છીએ. લેટિસ એનર્જી, જેને આપણે લેટિસ એનર્જી કહી શકાય. સ્ફટિકીયની છે એટલે લેટાઇસ ઉર્જા. તો મિત્રો ઘણી ટેકનિક્સ, ઘણા પદ તમને સાંભળવા મળ્યા. હવે આ પદની સાથે સાથે આ જેટલો અહીંયા અભ્યાસ પૂરો થયો એ ડી સેક્શનનો હતો. 3.7.1 નો ડી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એમના પરિબળો, ઉપરાંત અમે તમને જે શોર્ટ ટેક્ટિક્સ આપી છે, આ બીજી એક શોર્ટ કી આપી છે કે જે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ જી અને નીટ માટે ઉપયોગી બનતા હોય છે. અને આના પછીનો જે હવે મુદ્દો લેવાનો છે તે મુદ્દો મિત્રો છે વિદ્યુત ઋણતા. મિત્રો આવા વિદ્યુત ઋણતા વિશે પણ નાયક સાહેબે તમારા માટે અલગ સરસ મજાના પ્રશ્નો તૈયાર કરી રાખ્યા છે અને એ પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ તો ત્યાં સુધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આ મુદ્દાને આપણે રિમૂવ કરતા જઈશું અને સાથે સાથે તમે મને સાંભળતા રહેશો. 3.7.1 નંબરના મુદ્દાનો અહીંયા અંતિમ તબક્કો એટલે એ છે વિદ્યુત ઋણતા. મિત્રો વિદ્યુત ઋણતા જે છે એ ખરેખર ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ડેલ્ટા એચ ઈજી અને એ ઉપરાંત ઇલેક્ટ્રોન બંધુતાના જેવો જ મુદ્દો છે. 3.7.1 નો ઈ મુદ્દો આવ્યો છે. સૌથી પહેલો આવ્યો પરમાણ્વીય ત્રિજ્યા, ત્યારબાદ આવ્યો આયનીય ત્રિજ્યા, ત્યારબાદ આવ્યો આયનીકરણ એન્થાલ્પી, ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને, અને હવે આવ્યો A B C D E પાંચમો અને અંતિમ તબક્કો જેને આપણે કહીશું વિદ્યુત ઋણતા.
મિત્રો તમામ પદ તમને એમ થશે સાહેબ એક જ લેક્ચરમાં કેમ અભ્યાસ કરાવ્યો, પણ મિત્રો તમે પણ જાણી શકો એટલા માટે તમને કહી દઉં કે આ વિદ્યુત એટલે ઇલેક્ટ્રોન, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક થઈ ગયું ને, એ ઇલેક્ટ્રિક એન્ડ ધીસ ઇઝ નેગેટિવિટી. ઇલેક્ટ્રિક નેગેટિવિટી થઈ, ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહી શકાય. આવી ઇલેક્ટ્રોનેગેટિવિટી માપવી હોય ને તો આપણે પ્રકરણ નંબર 3 જે વિદ્યુત રસાયણ ભણી ગયા તો તમે સમજો એ પ્રયોગો પર આધારિત હતું. એટલે આવા મૂલ્યોને પ્રાયોગિક રીતે માપવામાં આવે છે અને એટલા જ માટે કેટલાક મૂલ્યો પ્રમાણે કંઈક પ્રશ્નો પણ આપણા સ્વાધ્યાયમાં બન્યા છે જેની આપણે ચર્ચા કરીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન કેવો આપ્યો છે, નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગના માપક્રમ મુજબ 3 હોય છે. આ અંગે તમે શું પ્રતિક્રિયા આપશો, એટલે કે તમે શું એનો પ્રત્યુત્તર આપશો? તો પાઉલિંગ શું છે, એનું મૂલ્ય 3 આપ્યું છે શું છે, તો એના માટે પહેલા તો આપણે શું સમજવું પડે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણી ગયા એનો વિદ્યુત ઋણતા સાથે શું સામ્યતા છે કે શું તફાવત છે, અને એ તફાવત જો પ્રાયોગિક મૂલ્ય પર આધારિત હોય તો ખરેખર આ વિદ્યુત ઋણતા પદ છે શું? તો જો વિદ્યુત ઋણતા પદ માટે મિત્રો આટલું લખી શકાય કે તે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવા માટેની ક્ષમતા અથવા તો આકર્ષિત કરવાની ક્ષમતાના, એમની પાસે કોઈ ક્ષમતા રહેલી છે કે ઇલેક્ટ્રોનને આકર્ષિત કરી શકે, તો ક્ષમતાના ગુણાત્મક માપનના જથ્થાને અથવા તો ગુણાત્મક માપનને વિદ્યુત ઋણતા કહે છે. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને, હવે આવો રાસાયણિક સંયોજનો હોય અને એમાં પાછો સહસંયોજક બંધ હોય તો આવા સહસંયોજક બંધ માટે મિત્રો આપણે ગઈકાલે અગાઉના લેક્ચરમાં ભણી ગયા, શું ભણી ગયા કે વાંડરવાસ ત્રિજ્યા, ધાત્રીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક બંધ માટેની વાત કરવી હોય તો સહસંયોજક બંધ તો આવો થયો મિત્રો, જુઓ છે ને અંતર કેટલું ઓછું હોય, એટલે આનું પ્રાયોગિક મૂલ્ય હોય છે મિત્રો. આ પ્રાયોગિક રીતે પરમાણુની ત્રિજ્યામાં આપી શકાય ને, અને એટલા જ માટે આનું જે પણ માપન લખ્યું છે ને ગુણાત્મક માપન, એ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપણા આવર્ત કોષ્ટકના કેટલાક તત્વોના પ્રાયોગિક રીતે માપનના મૂલ્યો કર્યા છે. એટલે ત્યારે નિરપેક્ષ મૂલ્ય, આ ગુણાત્મક માપન નિરપેક્ષ માપવું અશક્ય છે, શક્ય જ નથી બનતું. અને એટલા જ માટે આના કારણે પાઉલિંગ, શું વૈજ્ઞાનિકનું નામ લખું છું મિત્રો, પાઉલિંગ, એ પાઉલિંગના મત પ્રમાણે આ પાઉલિંગ માપક્રમ આપવામાં આવેલો છે, તે એ માપક્રમ એ વ્યાપક રીતે ઉપયોગી છે. આ વ્યાપક રીતે ઉપયોગી બન્યો છે. ધીસ ઇઝ ધ પાઉલિંગ પેરામીટર્સ, માપક્રમ છે, માપદંડ છે. એટલે આપણે એમ કહી શકાય કે વિદ્યુત ઋણતા એ ખરેખર તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને બધાની સાથે સંબંધ ધરાવે છે. તો આપણો પ્રશ્ન હમણાં હતો ને કે એમની વચ્ચેની સામ્યતા કે તફાવત શું છે, તો એના માટે હવે પાઉલિંગના માપક્રમ પ્રમાણે મૂલ્યો કયા હશે આપણે એની ચર્ચા કરીએ. તો પાઉલિંગના માપક્રમ પ્રમાણે હાઇડ્રોજન, કાર્બન, ચલો આમ નહીં પણ આપણે આ રીતે લખીએ. ચલો પાઉલિંગ માપ પ્રમાણે હાઇડ્રોજન, ત્યારબાદ કાર્બન, ત્યારબાદ ફ્લોરિન, આમની જે વિદ્યુત ઋણતાના મૂલ્યો છે એ અનુક્રમે આપણે જો જોઈએ તો વિદ્યુત ઋણતાના મૂલ્યો આ ઇલેક્ટ્રિક નેગેટિવિટીના મૂલ્યો, ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કહી શકાય, એનું મૂલ્ય 2.1, ત્યારબાદ આનું મૂલ્ય 2.5 અને આનું મૂલ્ય 4.0 છે. જો આવા મૂલ્યો મળેલા છે.
આ પ્રાયોગિક મૂલ્યો છે. હવે શું કામ કરશે? તો આને મૂલ્ય જે એટલા માટે છે કે જેમ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જઈશું, એટલે કે જેમ પરમાણુય ક્રમાંક વધશે, એટલે કે ડાબીથી જમણી બાજુ જઈશું તો વિદ્યુત ઋણતા વધે છે ને? આ વિદ્યુત ઋણતાના મૂલ્યો છે, હાઇડ્રોજન, કાર્બન, ફ્લોરિન. તો આનો મતલબ એ થયો કે જેમ અહીંયા વધે છે એટલે કે આવર્તના તત્વોમાં, આવર્ત કોષ્ટકમાં આવર્તના તત્વોમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા વધે. શું વધે? વિદ્યુત ઋણતાના મૂલ્યો. તો એવી રીતે સમૂહના તત્વોમાં શું થાય? સમૂહમાં તત્વો હોય એમાં શું થાય? તો ઉપરથી નીચે ઉતરતા ઘટે. શા માટે? કારણ કે પરમાણુની ત્રિજ્યા છે, એનું મેઇન મતલબ શું છે? પરમાણુની ત્રિજ્યા. અને તેમની બાહ્ય કક્ષામાં ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. કોઈ એક જ આવર્તમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તો વધતો ગયો, બાહ્ય કક્ષા n નું મૂલ્ય અચળ છે, એટલે સ્વાભાવિક છે કે તેમાં જે ઇલેક્ટ્રોન ઉમેર્યા છે એટલે પ્રાયોગિક રીતે માપતાની સાથે તેમની ઇલેક્ટ્રોનેગેટિવિટી એ વધતી ગઈ. શેમાં છે? આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા. તો આનો મતલબ એ થયો કે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા n બદલાયો, ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ રહી, પરંતુ એ બદલાય છે એટલે આમના મૂલ્યમાં ઘટાડો જોવા મળશે. એટલે પાઠ્યપુસ્તકમાં જો તમે કદાચ એના વાક્ય પ્રયોગોને વાંચશો ને મિત્રો, આ પાઠ્યપુસ્તકમાં એમના વાક્ય પ્રયોગોને વાંચશો ને તો પણ ખ્યાલ આવી જશે કે હકીકતમાં શું થાય છે. અને આ વિદ્યુત ઋણતાના મતલબના કારણે આપણે બીજો શું એની અંદર મર્મ કાઢી શકીએ. તો જો એનો મર્મ હું તમને આપી દઉં. એને મિત્રો કાળા કલરની પેનથી બતાવું છું કે જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ડાબીથી જમણી બાજુ જતા વધે છે ને, આ ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે ધાત્વિક ગુણધર્મમાંથી અધાત્વિક ગુણધર્મ થતું જાય. આ ધાત્વિક ગુણધર્મમાંથી અધાત્વીય ગુણધર્મ થતો જાય. અને અહીંયા ઉપરથી નીચે ઉતરતા આ ધાત્વિક ગુણધર્મમાં વધારો થતો જાય. ધાતુ તો હોય જ પણ વધારો. અને અહીંયા અધાતુ હોય તો એનામાં ધાત્વિક ગુણધર્મ વધતો જાય. આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા ધાત્વિક ગુણધર્મનું વલણ ઘટે અને અધાત્વીય ગુણધર્મનું વલણ વધે છે. એ પરિબળનું કારણ અહીંયા તમને મિત્રો મળ્યું છે. ખ્યાલ આવી ગયો? અને એ પ્રમાણે સમૂહમાં નીચે ઉતરતા ધાત્વિક ગુણધર્મોમાં વધારો થાય છે. બીકોઝ ઓફ ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી. એમના પ્રાયોગિક મૂલ્ય આમ ઘટશે અને આમ વધશે. તો તમામ પ્રકારના આ વલણને આપણે આવર્તી વલણ કહીએ છીએ મિત્રો. શું કહીશું? આવર્તી વલણ. અને એટલા જ માટે પાઠ્યપુસ્તકમાં બહુ સરસ મજાની એક અત્યારે ચોપડી આપણે એક ચોકડી ગુણાકારથી બતાવ્યું છે. પણ પહેલા વિદ્યુત ઋણતા બાબતમાં બીજા 2-3 વાક્યો મિત્રો હું તમને કહેવા માંગુ છું. અને એ એવા છે કે આને હવે ભૂસી અને 1-2 વાક્યો તરફ આપણે એનું ધ્યાન દોરીએ અને પછી આપણા મુદ્દાને અંતિમ તબક્કા તરફ દોરી જઈએ છીએ. ખરેખર તો મુદ્દો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ 1-2 વાક્યોની બાબતમાં મારે તમને થોડીક ધ્યાન દોરવું છે કે જેમ ડાબીથી જમણી બાજુ ગયા તો અધાત્વીય લક્ષણ વધ્યું, ઉપરથી નીચે ઉતર્યા તો ધાત્વીય લક્ષણ વધ્યું. આનો મતલબ એ થયો કે એનો ડિપેન્ડિંગ શું છે કે વિદ્યુત ઋણતા. તો આ વિદ્યુત ઋણતાને કારણે બીજું શું આપણે અભ્યાસ કરી શકાય? તો આવો પણ અભ્યાસ કરી શકાય કે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓના સંગઠન, પરમાણુઓનું જે સંગઠન થાય તો પરમાણુના સંગઠનમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા છે. વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક રીતે ઋણ વીજભાર પ્રાપ્ત થશે. આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય. જુઓ છે. અને ઓછી ઋણતા માટે શું થશે? ઓછી વિદ્યુત ઋણતા માટે જ્યારે
ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ધન, આ ધન લખ્યું છો મિત્રો, ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હશે. હવે વિચારો કાર્બનિક સંયોજનોમાં જ્યારે ભણીશું ત્યારે જુઓ છે કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોકાર્બન હોય કે કોઈ પણ ક્રિયાશીલ સંપર આધારિત તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા થઈ ગઈ. અને એટલા માટે જેમ આવા સંગઠનમાં દાખલા તરીકે ક્રિયાશીલ સમૂહયુક્ત સંગઠન હોય અથવા તો કોઈ પણ એવું સંયોજન હોય કે જેમનામાં સહસંયોજકતાનો ગુણધર્મ હોય તો એમાં જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ હશે તો શું થશે? એમનામાં H2O લઈએ તો H પ્લસ ડેલ્ટા અને O માઇનસ ડેલ્ટા 2 છે ને. સહસંયોજક બંધ પ્રમાણે આપણે આયનિક બંધ પ્રમાણે કોઈ પણ આપણે અહીંયા શું લેવાનું છે? સહસંયોજક બંધ. તો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ઋણ વીજભાર થશે, જ્યારે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પર આંશિક ધન વીજભાર પ્રાપ્ત થશે. એટલે આની ઉપરથી એક વસ્તુ એ નક્કી થઈ ગઈ કે બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત, હવે એક મૂલ્ય છે જોજો મિત્રો, જેમ 2.1 2.5 4 બધા મૂલ્યો મળ્યા ને એમ પ્રાયોગિક રીતે પાઉલિંગ વાહક પ્રમાણે એક મૂલ્ય છે કે આ તફાવત જો 1.7 હોય, જોજો મિત્રો આ 7 છે, આ લીટીમાં લીટી આવી ગઈ છે, 1.7 હોય તો તે બંધ, જો નીચે આવી ગયું છે 2.0 કરતા તો તે બંધ લગભગ 50% ખાતરીથી એમ કહી શકાય કે તેઓ 50% આયનીય હોય. And here is the comparative to this last point of our 3.7.1. કેમ? કારણ કે બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત જોઈ લો. દાખલા તરીકે આપણે કહીએ H પ્લસ ડેલ્ટા અને Cl માઇનસ, એટલે કે H પ્લસ ડેલ્ટા O માઇનસ 2 ડેલ્ટા અને બંનેની વચ્ચેનો જો વિદ્યુત ઋણતાનો તફાવત આપણે 1.7 નક્કી થતો હોય પ્રાયોગિક એટલે પાઉલિંગના માપ પ્રમાણે, તો પાઉલિંગ માપ પ્રમાણે જો 1.7 હોય તો તેઓ 50% આયનીય હોય છે. આ શેની પરથી ઉતરી આવ્યું? જ્યારે બંને જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા એવા પરમાણુઓના સંગઠનમાં પ્રાયોગિક રીતે જ્યારે માપવાની થઈ કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ઋણ વીજભાર બતાવાય, જ્યારે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ધન વીજભાર બતાવાય. So dear friends, here this is the completed to our topic. અને એક બીજી આશા રાખું છું કે આ બધાનો in the short point કે તમે કંઈ પણ ખબર પડે કે ના પડે તો જુઓ મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં આ સરસ મજાનો અત્યારે આવર્ત કોષ્ટકમાંના તત્વોના આવર્તી વલણ માટે જે આવર્ત કોષ્ટકનો ચાર્ટ લાઈને મેં તમને બતાવ્યો હતો ને એ જ વસ્તુ અહીંયા પ્રદર્શિત કરેલી છે કે ડાબીથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી કે તેમની પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, તેમજ વિદ્યુત ઋણતા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય તે આપણને અહીંયા આ પાઠ્યપુસ્તકના 88 નંબરના પાના ઉપર આપણને આ દ્રષ્ટિગોચર થાય છે ને તે બતાવેલું છે. અને તેમના વિદ્યુત ઋણતાના મૂલ્યો પાઉલિંગના મત પ્રમાણે પણ અહીંયા પ્રદર્શિત કરેલા છે. મિત્રો, આ આવર્ત કોષ્ટક પર આધારિત જે કેટલીક મારે ક્રોસ મલ્ટિપ્લિકેશનની જે વાત સમજાવવાની છે એ હવે પછીના લેક્ચર્સમાં આપણે જઈશું કે જ્યાં રાસાયણિક આવર્તી વલણ ભણવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક આવર્તી વલણ ભણીશું. તો ફરી વળી પાછો હું તમને આ ચેપ્ટરના અંતિમ તબક્કામાં, જેમ કે આજે આપણા ટોપિક 3.7.1 નંબરનો અંતિમ તબક્કો વિદ્યુત ઋણતા છે, આપણા પાઠ્યપુસ્તકના આજે પ્રકરણના અંતિમ તબક્કા તરફ પહોંચીએ છીએ. તો એના પછી હવે જ્યારે 3.7.2 નંબરનો મુદ્દો જે આવશે, 3.7.2 નંબરનો મુદ્દો પાઠ્યપુસ્તકમાં કે જેમાં રાસાયણિક આવર્તી વલણ છે અને એની પ્રતિક્રિયાત્મકતા ભણવાની છે, દ્વિતીય આવર્તના તત્વો ભણવાના છે, તેમનામાં કેટલું નિયમિત અને અનિયમિત વલણ ભણવાનું છે જે આપણને પ્રકરણની પૂર્તતા તરફ દોરી જાય છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રકરણમાંના 3.7.2 નંબરના મુદ્દા તરફ જઈશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.